બનાવતા, અપડેશન્સ અને ટેકનોલોજીને કોન્સ્ટન્ટ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં લાવતા, વીનસ જ્વેલ્સને દરરોજ ખૂબ જ મહેનતથી ઘડતા, આવનારી પેઢીઓને સતત માર્ગદર્શન આપતા અને દેશ વિદેશમાં એસપીના નામે જાણીતા એવા જ આપણા જ્વેલરીના અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના વિશ્વ પિતામાં એ છે આપણા સૌના સેવંતી કાકા. પ્લીઝ લેટ મી ઇન્ટ્રોડ્યુસ યુ ટુ વીનસ જ્વેલ્સ ચેરમેન સેવંતીભાઈ શાહ. આ સ્પાર્કલ માટે કહેવાનો મને વિશેષ આનંદ એ છે કે હાલના આપણા વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અવારનવાર અમારે વાત થતી કે સુરત દુનિયાનું મોટામાં મોટું મેન્યુફેક્ચરિંગ સેન્ટર, પણ ટ્રેડિંગ કેમ બહાર, સુરત કેમ નહીં? ત્યારે જે મુશ્કેલીઓ હતી એના માટે અમારે ઘણું ડિટેલમાં ડિસ્કશન થતું હતું. એર કનેક્ટિવિટી એક મોટો પ્રશ્ન હતો, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બીજા પણ ઘણા મુદ્દા હતા. ત્યારે એમનો ખૂબ જ ઉત્સાહનો ઉમંગ હતો કે ના, આપણે તમારે આ બધામાં પણ કરવાનું અને એમાં સરકારનો પણ સહયોગ ચોક્કસપણે રહેશે. અને એમાં જ આ જે સ્પાર્કલ, આ એ જે વિચાર એ માન્ય નરેન્દ્રભાઈને આવેલો અને એમને આ એક્ઝિબિશન 2008ના ડિસેમ્બરમાં શરૂઆત કરાવેલી. 2008નો ડિસેમ્બર એટલે એવો કે જ્યારે માર્કેટ માટે એક ખૂબ જ કપરી પરિસ્થિતિ, એવી મંદીના પીરિયડની અંદર એમના આ વિચારને અમે લોકો બધા, કારણ કે એમના માટેનો પુષ્કળ વિશ્વાસ, એટલે આખો જ એ પહેલો સ્પાર્કલ ને તે એવી કપરી પરિસ્થિતિમાં આવી કોઈ શરૂઆત કરવી એ શક્ય નથી. પરંતુ એ શરૂઆત થઈ અને એને પણ સારામાં સારી રીતે સફળ બનાવ્યું. એમનું જે સ્વપ્ન હતું કે સુરત જ જ્યારે મેન્યુફેક્ચરિંગ મોટરનું આટલું સેન્ટર છે, તો જ્વેલરી પાર્ક માટે પણ એમને ખૂબ ઉદારતાથી અમને ઓફર કરી અને જગ્યા એલોટ કરી. એટલે જ્વેલરી પાર્ક પણ માટે એમનું સ્વપ્ન હતું. અને હવે જ્યારે 14મો સ્પાર્કલ થઈ રહ્યો છે ત્યારે મારે કહેવું જોઈએ કે હવે બધા સાનુકૂળ સંજોગો આપણા માટે ઊભા થઈ રહ્યા છે. એમાં એ પ્રાઇમ મિનિસ્ટર થયા એમાં કારણે મોટું પ્રદાન છે. 2014માં જ્યારે પ્રાઇમ મિનિસ્ટર થયા એના પછી અમે ગયા હતા ઘણા બધા પ્રશ્નો લઈને, ત્યારે એક પ્રશ્નો માટે જે ઝડપથી નિરાકરણ આવ્યા એના કારણે અમારો બધાનો કોન્ફિડન્સ પણ ખૂબ વધી ગયો. એક રફ માટે અમે દુનિયાભરમાં જઈએ તો માઇનિંગ કંપનીઓ છેવટે રફ તો સુરતના લોકો જ લેતા હોય છે, તો એ અહીંયા કેમ ન વેચાય, ઇન્ડિયામાં કેમ ન વેચાય? તો સ્પેશિયલ નોટિફાઈડ ઝોન માટે પણ એ જ વખતે મેં રજૂઆત કરેલી અને મુંબઈ તો ચાલુ થઈ ગયું અને હવે સુરતમાં પણ બધી પરમિશન આવી ગઈ છે, ખાલી ચાલુ કરવાની જ વાર છે. એટલે એ પણ હવે ચાલુ થઈ જશે. હવે બીજું એર કનેક્ટિવિટી મોટો પ્રશ્ન હતો, એટલે એરપોર્ટમાં પણ આપણે સહયોગ સરકારનો હતો અને સદનસીબે આપણા ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર શ્રી મહાપાત્ર સાહેબ ને ત્યાં એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન બનાવવામાં આવ્યા. એમનો પણ ખૂબ જ સહયોગ સારો રહ્યો. એના કારણે એરપોર્ટની જે ગતિવિધિ એ પણ બહુ ઝડપથી રહી. આપણા પાર્લામેન્ટના મેમ્બર અને હાલ ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલજી, આપણા દર્શનાબેન, એ બંને તો ખરા જ, પરંતુ એ સાથે સાથે બીજા પાર્લામેન્ટના મેમ્બર પરેશભાઈ રાવલ અને મનસુખભાઈ માંડવિયા, જે અત્યારે રાજ્ય કક્ષાના મંત્રી છે કેન્દ્રમાં, આ ચારેય જણા અમારી સાથે સતત રહી અને બધી મિનિસ્ટ્રીઓમાં જે કામો હતા એ કામો માટે એમને ખૂબ જ સારો સહયોગ આપ્યો. આ વખતે હું યાદ કરું છું માનનીય ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનજીને કે અમારે એરપોર્ટ અંગેની જરાક વાત કરી કે અમારે એર કનેક્શનના બધા પ્રોબ્લેમો, અમે એરપોર્ટ તો થયું છે પણ કનેક્ટિવિટી નથી. તો એમને એને દિવસે
એવિએશન મિનિસ્ટર સાથે અમે બીજા દિવસે સવારે નીકળવાના હતા, તો છેવટે રાત્રે પણ એમનો ટાઈમ લઈ અને અમારી સાથે ટાઈમ ગોઠવી આપ્યો. એના કારણે એર ઇન્ડિયાની જે સુરત દિલ્હીની એક જ ફ્લાઇટ આવતી હતી એ બીજી ફ્લાઇટનું નિમિત્ત પણ એ બન્યું. અને પછી તો આ રીતે આપણા આ બધાનો સહયોગના કારણે અમે પણ સતત લાગેલા રહ્યા અને આજે સારી એવી એર કનેક્ટિવિટી થઈ ગઈ. બીજી જરૂર છે કે જ્યારે સેન્ટર એને બનાવવું ઇન્ટરનેશનલ સેન્ટર, ત્યારે સ્વાભાવિક જે પરદેશના બાયરો આવતા જતા થાય એના માટે આપણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ એ પણ જરૂરી છે. તો અત્યારે તો એક ફ્લાઇટ ચાલુ કરવામાં આવી, કોરોનાના કારણે એમાં બંધ છે, પરંતુ આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે લેકિંગના કારણે એના માટે અલગ ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે એરિયા ફાળવી શકાતો નહોતો. હવે આખું ટર્મિનલ જે હાલ જે ટર્મિનલ છે એનાથી 3 ગણાથી પણ મોટું ટર્મિનલ બની રહ્યું છે અને એ થશે એટલે ઇન્ટરનેશનલ એર માટે પણ અલગ એરિયા થઈ જવાથી કોઈ પણ ટાઈમે ઇન્ટરનેશનલ ફ્લાઇટો પણ આવજા કરી શકશે. એ રીતે સુરત માટે નસીબ જોગે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ દિલ્હી આવ્યા પછી આ બધી સાનુકૂળતાઓ આપણા માટે ઊભી થઈ છે અને હવે જે મોટું સુરત હીરાબુર્સ જે એક સ્વપ્ન હતું એ સ્વપ્ન હવે રિયાલિટીમાં હવે ઝડપથી પૂર્ણ થાય એને હવે ઘણા મહિનાઓ બાકી નથી. આ ડ્રીમ મારું 80s હતું. એમ થાય કે સુરત આટલું મોટું મેન્યુફેક્ચર સેન્ટર, તો અહીંયા જ આ બધું કેમ ન થવું જોઈએ. એટલે સુરતની જે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની ગુજરાતની જે ઓફિસ એ શરૂઆત પણ મારા હાથે થઈ અને હું જેનો ચેરમેન હતો અને હું 7 વર્ષ રહ્યો. એ દરમિયાન 1994માં એક્સપોર્ટ ઇમ્પોર્ટની ફેસિલિટી અહીંયા ચાલુ કરાવેલી, કસ્ટમ વગેરે. અને એ વખતે એના માટે ઘણો ભોગ પણ આપવો પડ્યો, પણ એમ થાય કે આપણા સુરત માટે જો આ શરૂઆત થાય તો ઘણી બધી પરિસ્થિતિઓ વચ્ચે પણ એ 24મી ઓક્ટોબર 1994ના દિવસે એક્સપોર્ટ ઇમ્પોર્ટની ફેસિલિટી ચાલુ થઈ ગઈ અને મેન્યુફેક્ચરિંગ સેન્ટર હોવાના કારણે મોટાભાગની રફ ઇમ્પોર્ટ્સ ડાયરેક્ટલી સુરત થાય છે. અને હવે સુરત હીરાબુર્સ કાર્યબંધ થતાં એક્સપોર્ટ પણ અહીંથી થશે. એના કારણે સ્પાર્કલ જે અત્યારે જે કામ કરી રહ્યું છે, એટલે એ ખરાબમાં સ્પાર્કલને પણ બહુ મોટો વેગ મળશે. સ્પાર્કલ માટે આ કોઈ પણ જગ્યા નાની પડશે, એટલા બધા લોકો પાર્ટિસિપન્ટ આવશે. એ સમય હવે બહુ દૂર નથી અને માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જે આપણા માટે જે સ્વપ્ન સેવ્યું છે અને અમારું બધાનું પણ સ્વપ્ન જે છે એ સ્વપ્ન હવે પૂર્ણ રીતે પૂર્ણ કક્ષાનું સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે અને જ્વેલરી જેમ એન્ડ જ્વેલરી એના માટે સંપૂર્ણપણે કાર્ય બની જશે. એના માટે હવે બહુ સમય રાહ જોવાની રહેશે નહીં. મને વિશ્વાસ છે કે આ સ્પાર્કલ જે 20, 21, 22 ફેબ્રુઆરીએ રાખવામાં આવ્યું છે એને પણ સારામાં સારી સફળતા મળશે. અને મને વિશેષ આનંદ એ છે કે જ્વેલરો વધારે રસ દાખવતા થઈ ગયા, કારણ કે એમને એક જ જગ્યાએ આ બધું હોય એના કારણે કસ્ટમરોને પણ ઘણું સારું રહે, એમને પણ સારો બિઝનેસ મળે. અને એ રીતે હવે પ્રશ્ન ચેમ્બર માટે એ થવાનો કે એના માટે આપણે જગ્યા કઈ રાખવી, કારણ કે કોઈ પણ જગ્યા નાની પડે એટલું મોટું એક્ઝિબિશનમાં પાર્ટિસિપન્ટ આપણે આવવાના. એ એક વખત હીરાબુર્સ ચાલુ થઈ જાય અને ઇન્ટરનેશનલ ફ્લાઇટો પણ મને વિશ્વાસ છે ઝડપથી ચાલુ થઈ જશે અને એનું પરિણામ સ્વરૂપ આપણે જે સુરત સોનાની સુરત એ ખરાબમાં સોનાની નહીં, હવે તો હીરાની જેને કહીએ એવી સુરત આપણી બની જશે. આજે કોઈ પણ રાજ્યનું પાટનગર ન હોવા છતાં પોતાની રીતે સ્વયં ડેવલપ થઈ અને આ દેશનું 8મા નંબરનું સુરત શહેર એ ખરા અર્થમાં આપણા બધા માટે એક બધી રીતે અનુકૂળ એવું સારું શહેર છે. ધંધા બિઝનેસ માટે રોજગાર માટે તો બહુ સારું છે જ,
પણ એનું ક્લાઇમેટ વગેરે પણ એટલું સરસ છે. નહીં શિયાળામાં વધારે પડતી ઠંડી કે નહીં ઉનાળામાં વધારે પડતી ગરમી. અને આ શહેર કે જે એક જ એવો છે કે જેને દરિયો પણ મળેલો છે અને સાથે સાથે મોટી નદી પણ જે શહેરમાં આવેલી છે. એ કદાચ આ દેશનું એક જ માત્ર શહેર હશે.